तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં ધોરણ 8ના બાળકો આપનું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 5 કોલસો અને પેટ્રોલિયમ વિશેની માહિતી મેળવીશું। આપણી પાયાની જરૂરિયાતો માટે આપણે જુદા જુદા પદાર્થો વાપરીએ છીએ। તેમાંના કેટલાક કુદરતમાંથી મળી આવે છે અને કેટલાક માનવ પ્રયત્નોથી બનેલા હોય છે। તમે રોજિંદા જીવનમાં જે અમુક વસ્તુઓ વાપરતા હોય કુદરત દ્વારા મળતી હોય અહીંયા લખવાની, અને માનવ સર્જિત માનવે જેનું સર્જન કરેલું છે, ઉત્પન્ન કરેલું છે, એને તમારે અહીંયા લખવાનું છે। શું તે યાદીમાં હવા, પાણી, જમીન અને ખનિજોનો સમાવેશ થાય છે? આ બધા જ કુદરતમાંથી મળતા હોવાથી તેને કુદરતી સંસાધનો કહે છે। શું માનવ પ્રવૃત્તિને લીધે હવા, પાણી અને ભૂમિનો નાશ થઈ શકે છે? તમે પાણી વિશે ધોરણ 7માં શીખી ગયા છો। શું પાણી એ અમર્યાદિત સંસાધન છે? બધા જ સંસાધનોની કુદરતમાં પ્રાપ્યતાને ધ્યાનમાં રાખી અને કુદરતી સંસાધનોને મુખ્ય બે જૂથમાં વહેંચી શકાય। એક તો પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન અને એક પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન, બેને વહેંચી શકાય છે બે ભાગમાં। તો તમે કહેશો કે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન કોને કહેવાય? તો કે આ સંસાધન કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલું હોય છે અને માનવ પ્રવૃત્તિ દ્વારા તે ખલાસ થાય તેમ હોતું નથી। દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને હવા આ બંને પુષ્કળ પ્રમાણમાં હોય છે, અમર્યાદિત હોય છે, એનો જથ્થો ખૂટી જવાનો હોતો નથી। પુનઃ અપ્રાપ્ય તો કે આવા સંસાધનનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત જ હોય છે, તેનો માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે છે અને આવા સંસાધનના ઉદાહરણમાં જંગલો, વન્યજીવો, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ થાય છે। તો જો પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોને તમારે યાદ રાખવાના છે। હવે અનુમાન કરો કે પાત્રોમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃ અપ્રાપ્ય સંસાધન જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સંપૂર્ણ પ્રાપ્ય જથ્થો દર્શાવે છે। દરેક જૂથની વપરાશની પદ્ધતિઓ જુદી જુદી હોઈ શકે। શું કોઈ પણ જૂથમાં આગળની પેઢી ખૂબ લાલચુ હતી? એવું પણ બને કે કોઈ જૂથમાં શરૂઆતની પેઢી પછીની પેઢીનો ખ્યાલ કરી એના માટે થોડું બચાવીને પણ રાખે। આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃ અપ્રાપ્ય એટલે ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો જેવા કે કોલસો અને પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે અભ્યાસ કરવાનો છે। તે સજીવોના મૃતદેહના અવશેષોમાંથી બનેલા હોય છે, એટલે તે બધાને અશ્મિભૂત બળતણ એટલે અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે। એમાંનો પહેલો આપણે જોઈશું કોલસો। તમે કોલસાને જોયો હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે। તે પથ્થર જેવા કાળા રંગનું સખત હોય છે। રસોઈ માટે વપરાતા બળતણમાં કોલસો પણ એક બળતણ છે। જો અહીંયા તમને કોલસો બતાવેલો છે। શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો। તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે। કોલસો ઘણા બધા ઉદ્યોગમાં બળતણ તરીકે પણ વપરાય છે। તો ચલો કોલસાની એક વાર્તા જોઈએ આપણે। લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારમાં ગીચ જંગલો હતા। પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીન નીચે દટાઈ ગયા। તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા અને તેઓ ઊંડે અને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો। ઊંચા દબાણ અને તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ અને કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવાય છે। વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે આ કોલસાને અશ્મિ બળતણ પણ કહે છે। 5.2માં કોલસાની ખાણ દર્શાવેલી છે તમને। જો અહીંયા તમને આ કોલસાની ખાણ દર્શાવેલી છે જેમાંથી કોલસો કાઢવામાં આવે છે। તમે ઘણા ચલચિત્ર જેમ કે પિક્ચર અમુક જોયા હશે, એમાં પણ તમને ઘણી વખત કોલસાના ખાણના દ્રશ્યો આવતા હોય છે। તમે એ સ્ટોરીમાં જોયું હોય તો તમને તરત જ ખ્યાલ આવશે કે એ કેવી રીતે કોલસાને બહાર કાઢવામાં આવે છે। જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુને તે ઉત્પન્ન કરે છે। કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલટાર અને કોલગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસાની ઉપર પ્રક્રિયા કરી અને આ ત્રણેય પદાર્થથી મેળવવામાં આવે છે। કયા? તો કે કોક, કોલટાર અને કોલગેસ આ પ્રક્રિયા દ્વારા આપણને મળે છે। તો એ કોલસામાંથી પ્રક્રિયા દ્વારા મળતા પદાર્થ છે એમાં પહેલું છે કોક, એને આપણે જોઈએ। તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે। તે કોલસાને લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે। કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે। હવે જોઈએ કોલટાર।
તમે કાળું ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી, તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે, જે કોલટારમાંથી મળતી નિપજનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે કરાય છે. ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો જેને પરફ્યુમ્સ, પ્લાસ્ટિક પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક્સ પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થો વગેરેમાં એ વપરાય છે. રસપ્રદની વાત એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલટારમાંથી બને છે. હવે જોઈએ કોલ ગેસ. કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલ ગેસ મેળવવામાં આવે છે. જો કોલસામાંથી જ્યારે આપણે કોક મેળવીએ છીએ ત્યારે એમાંથી ત્રીજો પદાર્થ આપણને જે મળે છે એને કોલ ગેસ એ એક પ્રકારનો વાયુ ઉત્પન્ન થાય છે પ્રક્રિયા દ્વારા. એ કોલ ગેસ છે અને કોલ ગેસ મેળવવામાં તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલ ગેસ બળતણ તરીકે વપરાતો હોય છે. તમે જાણો છો પેટ્રોલિયમ વિશે, ચલો આપણે જોઈએ. તમે જાણો કે બળતણ તરીકે પેટ્રોલ હળવા વાહનો જેવા કે મોટરસાયકલ, સ્કૂટર અને કારમાં વપરાય છે. ભારે વાહનો જેવા કે ટ્રક, ટ્રેક્ટર એ ડીઝલથી ચાલે છે. તો પેટ્રોલ અને ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે છે. પેટ્રોલિયમ શબ્દ પેટ્રા એટલે ખડક અને ઓલિયમ એટલે તેલ પરથી આવ્યો છે, જે તમને આકૃતિ 5.4માં બતાવ્યા પ્રમાણે પૃથ્વીના પેટાળના ખડકોની વચ્ચેથી ખોદી કાઢવામાં આવે છે. તમને ખબર છે કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે? સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે. લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણના લીધે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાતા હોય છે. આકૃતિ 5.4માં જુઓ, પેટ્રોલિયમ અને કુદરતી વાયુના જમા થયેલો જથ્થો દર્શાવે છે. તમે જોઈ શકો છો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર પાણીના ઉપરના ભાગે છે. આવું કેમ છે? યાદ કરો કે તેલ અને વાયુ એ પાણી કરતાં હલકા છે અને તેની સાથે મિશ્ર થતા નથી. હવે જોઈએ કે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કેવી રીતે કરવામાં આવે છે. તો પેટ્રોલિયમ એ ઘેરું તેલી પદાર્થ છે. તે અણગમતી વાસ ધરાવે છે. તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ, જો અહીંયા તમને કીધું કે આકૃતિ પેટ્રોલિયમની કુદરતી વાયુની બતાવી છે. આ ખડક છે, અહીંયા તમને એનો ભંડાર બતાવેલો છે. તો જો પાણી ઉપર તેલ અને તેલ ઉપર વાયુ, તો આપણને ખબર છે કે પાણી કરતાં તેલની ઘનતા ઓછી હોય એટલે ઉપર તરતું હોય છે અને તેલ કરતાં વાયુની ઘનતા ઓછી હોય એટલે વાયુ સૌથી ઉપર છે. તો આવી રીતે એ પૃથ્વીના સમુદ્રના પેટાળની અંદર આવી રીતે હોય છે. તો અહીંયાથી જો સાર પાડી, આ તમને કીધો છે કૂવા બતાવેલા છે, સાર પાડી આવી રીતે વાયુને બહાર ખેંચવામાં આવે છે અને તેલનું જે છે અહીંયા બીજો કૂવો બનાવેલો છે એમાંથી તેલ બહાર કાઢવામાં આવતું હોય છે. અને આ ખડકનો ભાગ છે, દરિયાની સપાટીની અંદર ઉપરનો આ ખડકવાળો ભાગ છે, એમાં સાર પાડી અને વાયુ બહાર કાઢવામાં આવે છે અને આ જે તેલનો સપાટીનો ભાગ છે ત્યાંથી તેલને બહાર લાવવામાં આવે છે. જો પેટ્રોલિયમ રિફાઇનરી એટલે જે આપણે પૃથ્વીના તળમાંથી જે આપણને ઓઇલ મળે છે, પેટ્રોલિયમ મળે છે, એને અહીંયા રિફાઇનરી લઈ ફેક્ટરીમાં, ઉદ્યોગમાં લાવી અને એમાંથી એનું વર્ગીકરણ કરવામાં આવે છે. ઊંચા તાપમાને લાવી અને દરેક પદાર્થને છૂટા પાડવામાં આવે છે. આ તમારે નિસ્યંદન આવી ગયું છે, પેટ્રોલિયમનું નિસ્યંદન પદ્ધતિ. અલગ અલગ પ્રકારે બધી વસ્તુ છૂટી પાડે છે. તેલ, કેરોસીન, પેટ્રોલિયમમાં આવે છે ડીઝલ, પેટ્રોલ, પછી કોલટાર, એમાંથી આવે છે ગ્રીસ, ડામર. આ બધી જ વસ્તુ એને પેટ્રોલિયમને અહીંયા ફેક્ટરીમાં લાવી રિફાઇન કરવું એટલે એમાં શુદ્ધિકરણ કરવામાં આવે છે અને છૂટું પાડવામાં આવે છે. ચલો જોઈએ. વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા મીણ વગેરેનું મિશ્રણ એ પેટ્રોલિયમના વિવિધ ભાગોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે. પેટ્રોલિયમ રિફાઇનરીમાં આ વસ્તુ કરવામાં આવે છે. પેટ્રોલિયમમાં વિવિધ ઘટકો અને તેના ઉપયોગોને કોષ્ટક 5.1માં દર્શાવેલા છે. જુઓ, પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ એટલે એલપીજી ગેસ છે, ઘર અને ઉદ્યોગના બળતણ માટે વપરાય છે. પેટ્રોલ છે એ મોટરનું બળતણ, હવાઈ જહાજ, ડાયક્રીમ માટે અને સોલ્ટન માટે પણ દ્રાવક તરીકે વપરાય છે. કેરોસીન સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટેનું એ બળતણ છે. ડીઝલ એ ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું સાધન છે, બળતણ છે. અને ઊંજણ તેલ એ ઊંજવા માટેનું કોઈ પણ સાધન હોય, મશીનરી હોય, એમાં ઘસારો ન પડે માટે ઊંજવામાં આવે છે એને ઊંજણ તેલ કહેવાય છે. પેરાફિન મીણ જે મલમ, મીણ, વેસલીન વગેરે માટે ઉપયોગમાં આવે છે. બીટુમીન રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે વપરાય છે. બીટુમીનનું બીજું નામ છે ડામર, જેને આપણે ડામર કહીએ છીએ. હવે જોઈએ કુદરતી વાયુ.
કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરતો સરળ છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ એટલે કમ્પ્રેસ નેચરલ ગેસ, જે સીએનજીનું ફૂલ ફોર્મ છે, તરીકે સંગ્રહ કરવામાં આવે છે. સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે પણ કરવામાં આવે છે. આજકાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારના બળતણ તરીકે પણ થઈ રહ્યો છે, કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે અને તે સ્વચ્છ બળતણ છે. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે ઘર, કારખાના કે જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે, ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. પાઇપલાઇનથી આવી વ્યવસ્થા વડોદરા, ગુજરાતમાં, દિલ્હીના કેટલાક ભાગો અથવા અન્ય સ્થળોએ જોઈ શકાય છે. ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. ભારતમાં કુદરતી વાયુના ખૂબ મોટા સંગ્રહ સ્થાનો છે. ભારતમાં તે ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણના પ્રદેશમાં આપણને કુદરતી વાયુ મળી આવે છે. આ પ્રકરણની શરૂઆતમાં જ તમે ભણ્યા કે કેટલાક કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે, જેવા કે અશ્મિ બળતણ, જંગલો, ખનિજો વગેરે અપ્રાપ્ય સ્ત્રોતો છે. તમે જાણો છો કે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. મૃત જીવોને આ બળતણમાં રૂપાંતરિત થતાં લાખો વર્ષ લાગ્યા. બીજી બાજુ આ દરેકના જાણીતા સંગ્રહ સ્થાનો ફક્ત થોડાક શતક સુધી જ ચાલે તેવા છે. વળી આ બળતણનું દહન એ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. તેમનો વપરાશ ગ્લોબલ વોર્મિંગ સાથે સંકળાયેલો છે. આથી જરૂર છે કે આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ જ્યારે તેના વગર ચાલે તેમ ન હોય. આને કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધી તે પ્રાપ્ય રહેશે. ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન સંસ્થા PCRA વાહન ચલાવતા સમયે પેટ્રોલ ડીઝલની બચત કઈ રીતે કરવી જોઈએ તેની આપણને સલાહ આપેલી છે, જે આપણે નીચે મુજબ છે. જોઈએ. બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહનને ચલાવો. ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિનને બંધ કરો. વાહનોના ટાયરમાં યોગ્ય દબાણની ખાતરી કરી અને યોગ્યમાં હવા તમારે રાખવી જોઈએ અને વાહનની નિયમિત જાળવણી કરાવવી જોઈએ, જેને કહેવાય PUC કરાવવું જરૂરી છે, જેનાથી આપણે પેટ્રોલિયમનો ઉપયોગ છે એને કરકસરપૂર્વક કરી શકીએ.